પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મોસ્ટ ઓફ આ ચેપ્ટર જે છે આ ચેપ્ટર રીતે જલ્દી પૂરી થઈ જવાની મને સંભાવના એટલે લાગે છે કારણ કે આગળ આપણે જે છે કંઈક ને કંઈક જોઈ ગયા છે. બરાબર, ચલો. કંપની એ કાયદા દ્વારા અસ્તિત્વ ધરાવતી કૃત્રિમ વ્યક્તિત્વ છે. કંપનીનું સંચાલન વહીવટ લોકશાહી રીતે ચાલે છે. કંપનીની સુચારુ કામગીરી માટે જરૂરી તમામ નિર્ણયો લેવાની સત્તા કંપનીના શેર ધારકોને છે. જો ભાઈ કંપની જે છે ને એ ઇન્ડિવિજ્યુઅલ કોઈ પર્સન હોલ્ડ નથી કરતું. કંપની જે છે એ કોઈ ઇન્ડિવિજ્યુઅલ પર્સન હોલ્ડ કરતું નથી. એટલે તમારે એમાં કઈ પણ ડિસિઝન લેવા હોય, કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ચેન્જ કરવા હોય, બરાબર, તો તમારે બધાની અનુમતિ પહેલા લેવી પડે, બધાની પરમિશન લેવી પડે. બરાબર, એની માટે જે છે વોટિંગ થાય. વોટિંગ ક્યાં થાય? તો ઓબ્વિયસ વાત છે, એની માટે મીટિંગ થાય. બરાબર, એટલે કંપનીની કામગીરી પ્રોપર રીતે ચાલે અથવા તો એમાં કઈ નવા ચેન્જીસ લાવવાનો હોય, રૂલ્સમાં ચેન્જ લાવવાનો હોય, રેગ્યુલેશનમાં કઈ ચેન્જ લાવવાનો હોય, તેની માટે કંપનીની મીટિંગ બોલાવવી પડે. એ મીટિંગ બોલાવીને એમાં એ બાબત રજૂ કરવી પડે, એની પર ચર્ચા થાય. ચર્ચા થયા પછી એની પર જે છે એ કઈ એક્શન લેવામાં આવે. બરાબર, કંપનીના તમામ સભ્યો રોજબરોજની કામગીરી માટે હાજર રહી શકતા નથી. તેઓ કંપનીનું સંચાલન કરવા માટે ડિરેક્ટર્સ બહુમતીથી ચૂંટીને નિયુક્તિ કરે છે. આની માટે આપણે જોઈ ગયા મેનેજિંગ ડિરેક્ટર હોય, સેક્રેટરી હોય. બરાબર, ઓબ્વિયસ વાત છે. સંચાલકો જે છે એ બની શકે ભારતમાં અથવા તો ભારતથી બહાર રહેતા હોય. બરાબર, એ લોકો ડાયરેક્ટલી કંપની સાથે કંપનીનું ડેઈલીનું કામકાજ સંભાળે એવા એ સક્ષમ હોતા નથી. કારણ કે ઓબ્વિયસ વાત છે, એ લોકો અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જિલ્લાઓમાં એમ રહેતા હોય. બરાબર, તેની માટે શું કરી દીધું છે? એક નિયુક્તિ કરી નાખી હોય એક પર્સનની, એ કંપનીનું ડેઈલી જે કામગીરી હોય એ સંભાળે. સમજાય કે ન સમજાય? બરાબર, નવી સ્થપાયેલી કંપનીએ કંપની શરૂ કર્યા પછી પ્રથમ સામાન્ય સભા બોલાવી અનિવાર્ય છે. આ આપણે જોઈ ગયા છીએ. બરાબર, કે જ્યારે કંપની શરૂ થાય ત્યારે એની પ્રથમ સામાન્ય સભા બોલાવી ફરજિયાત છે. જો કંપનીએ ડિબેન્ચર બહાર પાડ્યો હોય તો તેના હિતોના રક્ષણ માટે ડિબેન્ચર ધારકોની સભા પણ બોલાવી પડે છે. કંપનીના વિસર્જન સમયે પણ જરૂરી સભાઓ બોલાવી ચર્ચા વિચારણા કરી આખરી નિર્ણય આપવો પડે છે. વિસર્જનનું ચેપ્ટર આપણે જોઈ ગયા ત્યારે આપણે ડિટેલમાં જોઈ કીધું હતું. બરાબર, કે જ્યારે કંપનીનું વિસર્જન કરવાનું હોય, વિસર્જન પહેલા કઈ પ્રોસેસ આવે? ફડચામાં લઈ જવાની પ્રોસેસ આવે ને. તો એ ફડચામાં કઈ રીતે લઈ જવું? વિસર્જન કરવું જ છે ફાઇનલ, પણ કયા ડિસિઝનને આધારે? અથવા તો લેણદારો છે, ડિબેન્ચર છે, શેર હોલ્ડર છે, એને કઈ કઈ રીતે કેટલા પ્રમાણમાં પૈસા મળશે? બરાબર, ટોટલ મિલકત કેટલી છે, ટોટલ એસેટ કેટલી છે તમારી પાસે, તમારી પર દેવું કેટલું થઈ ગયું છે, કારણ તમારે કેટલા ચૂકવવાના થયા છે, એ બધું નક્કી કરવું પડે ને. એના આધારે ખબર પડે કોના ખાતામાં કોને કેટલા પૈસા મળશે. જો ડિબેન્ચરને કેટલા મળશે, લેણદારને કેટલા મળશે. બરાબર, તો એની માટે અલગ અલગ મીટિંગ બોલાવે, એમાં ચર્ચા થાય. આમ કંપનીની સ્થાપના થયા પછી રોજબરોજની કામગીરી, વાર્ષિક કામગીરી, વ્યૂહાત્મક નિર્ણયો વગેરેમાં કંપનીની વિવિધ સભાઓની કામગીરી ખૂબ જ મહત્વની ધરાવે છે. કંપનીમાં તમે આમાંથી જો કોઈકના ભાઈ બહેન કે કોઈના પેરેન્ટ્સ જે છે એ કોઈ પ્રોફેશનલ કે કંપનીમાં વર્ક કરતા હોય તેને ખ્યાલ હોય કે નોર્મલી મારો ભાઈ જે છે ને એ માઇક્રોસોફ્ટ બેંગ્લોરમાં છે. બરાબર, એને દિવસની 10 થી 15 મીટિંગ હોય. જ્યારે કોરોનામાં ને વર્ક ફ્રોમ હોમ કરતો હતો, બરાબર, અને અત્યારે તે સ્ટીલ જો એ ક્યારેક બેંગ્લોર થી ભાવનગર આવે કોઈ કારણોસર, બરાબર, તો એને કામ તો જે ઓનલાઈન જ કરવાનું થાય, વર્ક ફ્રોમ હોમ જ કરવાનું થાય. પણ એ વર્ક ફ્રોમ હોમ કરતો હોય તો એ દિવસની 10 થી 15 મીટિંગ હોય. સમજાય કે ન સમજાય? એ 10 થી 15 મિનિટમાં એ લોકોએ શું કામ કર્યું, આગળ કઈ રીતે કામ કરવાનું છે, અથવા તો કઈ બાબતમાં ચેન્જીસ આવ્યા છે, એનું સતત જે છે માહિતી ને માર્ગદર્શન મળે. સમજાય કે ન સમજાય? બરાબર, તો કંપનીમાં મીટિંગ જે છે એ એક નોર્મલ બાબત છે કે મીટિંગ તો જે છે એ હોય જ. તે સંચાલકોની મીટિંગ આપણે કહી દો. બરાબર, સંચાલકોની મીટિંગ જોઈ લો કે ડિબેન્ચર્સ હોલ્ડરની, લેણદારોની, એ લોકોની મીટિંગ જે છે એ સમય અનુસાર મળે. જો માની લો કે કોઈ પણ નિર્ણય જે છે એ લેણદારોને ઇફેક્ટ કરે છે કે શેરધારોને ઇફેક્ટ કરે છે તો એ લોકોની સ્પેશિયલ મીટિંગ બોલાવવી પડશે. બાકી જે કંપનીના કર્મચારીઓ જે કામ કરે છે ને એની માટે તો ડેઈલી મીટિંગ્સ તો હોય જ. સમજાય કે ન સમજાય? મીટિંગ મીન્સ કે સભાઓ. બરાબર, એનો અર્થ કીધો છે 1 માર્ક માટે આઈએમપી. બરાબર, 1 માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે.
હવે સભા એટલે જ્યારે બે અથવા બે થી વધારે વ્યક્તિ એક જગ્યાએ સાથે મળી ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય લે છે. બરાબર, સભામાં એક કરતા વધારે વ્યક્તિ હોય, એક જગ્યાએ મળીને શું કરે, કોઈ પણ બાબત પર ડિસ્કશન કરે, ચર્ચા વિચારણા કરે અને એના પર શું લઈ, બહુમતીથી નિર્ણય લે. કોઈ પણ સભા આપણે અત્યાર લગી જેટલી પણ સભાઓ આપણે જોઈ એ બધામાં જ્યારે વાતચીત સંપન્ન થઈ જાય, એની પર ચર્ચા વિચારણા થઈ જાય, પછી અંતે શું લેવામાં આવે, વોટ લેવામાં આવે ને. બરાબર, એટલે જ કીધું કે બહુમતીથી શું લેવામાં આવે, નિર્ણય લેવામાં આવે. 1 માર્કમાં IMP. બરાબર, ચાલો. કંપનીની સભાઓ વૈદિક અને અવૈદિક સભા, કંપનીની સભ્યોની વૈદિક અને અવૈદિક સભાઓ બોલાવીને તેમાં જુદા જુદા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી નિર્ણય લેવામાં આવે છે. 2 ટાઈપની મીટિંગ હોય. એક વૈદિક કીધી, વૈદિક એટલે બીજી કઈ, એક ફોર્મલ મીટિંગ ને બીજી કઈ છે, ઇનફોર્મલ મીટિંગ. બરાબર, હવે આમાં બેમાં ફેર હું, ફોર્મલ મીટિંગ એટલે કંપનીના જે શેર હોલ્ડર હોય કે કંપનીના સંચાલક હોય એની મીટિંગ જે છે એ સ્પેસિફિક ટાઈમમાં ફરજિયાતપણે બોલાવી પડે ને બોલાવી જ પડે, ચોક્કસપણે બોલાવી પડે. બરાબર, તો એ કઈ મીટિંગ હોય, વૈદિક ફોર્મલ મીટિંગ. અવૈદિક કઈ રીતે હોય, માની લો કે અચાનક કોઈ ધંધામાં ખરાબ પરિસ્થિતિ આવે, હમણાં ઇન્ડિગો નું ખ્યાલ છે. બરાબર, ઇન્ડિગો એમાં એવું થયું છે, કોને ખ્યાલ છે એનું રીઝન શું છે, ઇન્ડિગોની ફ્લાઇટ્સ અત્યારે રદ થાય છે ખ્યાલ હોય તો. બરાબર, એનું એક રીઝન એમ છે કે હમણાં આપણું જે પરિવહન મંત્રાલય છે ને, બરાબર, એને એક નવો નિયમ બહાર પાડ્યો. એને એમ કીધું કે જે પાયલટ હોય ને એને એના વર્કિંગ અવર્સમાં ઘટાડો કરી દીધો, કે એને જેટલી કલાક કામ કરવાનું હોય ને પાયલટ છે એના વર્કિંગ અવરમાં શું કરી નાખ્યો, ઘટાડો કરી નાખ્યો. એ ઓબ્વિયસ વાત છે, ગવર્મેન્ટનો નિર્ણય હોય તો આ લોકોએ તે ચેન્જીસ કરવા પડે ને. તો જે રીતની ડેલી જે ફ્લાઇટ જતી હતી ને એ ફ્લાઇટમાં ઘટાડો થઈ ગયો, અથવા તો એ ફ્લાઇટ કેન્સલ થવા લાગી. બરાબર, એના કારણે તમે અત્યારે જો ઇન્ડિગોના શેર કેટલાય પડી ગયા. ઇન્ડિગોની આમ તમે જોવા જાઓ તો ઘણા બધા શેર પડી ગયા ને એનો જે મેઇન હેડ છે ને એને સ્પેશિયલી ઇન્ડિયા આવીને હાજર થવું પડ્યું છે કોર્ટ સામે. એને ખુલાસો દેવો પડ્યો છે કે આટલી બધી પ્રોબ્લેમ્સ કેમ ક્રિએટ થઈ ગઈ. ડિસિઝન બહાર પડ્યો તો તમારી તો એટલી તૈયારી હોવી જોઈએ ને, તમને તો ખબર હતી ને કે આવી પ્રોબ્લેમ્સ આવશે. ઇન્ડિગોના કર્મચારીઓ જે છે, તમે વિડીયોઝ જોવો તો તમને ખ્યાલ આવે લોકો કેટલા ગુસ્સે ભરાઈ ગયા હોય. બરાબર, એમાં એવું હોય કે 3 દિવસ લગી ફ્લાઇટ કેન્સલ, અને જ્યારે પછી એ લોકોને બીજી ફ્લાઇટમાં ટ્રાન્સફર કરવામાં આવે ને તો માની લો કે એક જગ્યાએ બીજી જગ્યાએ જે ફ્લાઇટ લીધી હતી એની કિંમત હતી 5,000 રૂપિયા ટિકિટની. હવે જ્યારે એ લોકોની ફ્લાઇટ ટ્રાન્સફર કરવામાં આવી કે બીજે મોકલવામાં આવી ત્યારે ટિકિટનો ભાવ એ લોકોએ વધારીને 15,000 રૂપિયા કરી નાખ્યો. ઓબ્વિયસ વાત છે, એ લોકો એરપોર્ટ પર ચલવાયેલા હોય, એને તો જવાનું તો હોય જ તેને, તેને ન ચાહતે હોય બી 15,000 ની ટિકિટ લેવી પડે. તો આ બધી કમ્પ્લેન થઈ કોર્ટમાં અને ઇન્ડિગોનો જે મેઇન હેડ છે એને ઇન્ડિયામાં આવવું પડ્યું આ બાબતે ખુલાસો કરવા માટે. બરાબર, તો માની લો આવી અચાનક કોઈ પરિસ્થિતિ આવી પડી, બરાબર, કંપનીના શેર ડાઉન વ્યા ગયા છે, તો હવે કંપનીએ અત્યારે તો નો ડાઉટ, હવે હમણાં કાલથી ઇન્ડિગોની ફ્લાઇટ જે છે એ રેગ્યુલર રીતે ચાલે છે. બરાબર, હમણાં બહુ કઈ મેજર કમ્પ્લેન આવી નથી. બરાબર, તો જ્યારે આવી અચાનક સડન સિચ્યુએશન આવી છે એમાં કઈ રીતે ડિસિઝન લેવો, એમાં કેમ કામ કરવું, ભાઈ શેરની કિંમત ઘટી ગઈ છે, લોકો ઇન્ડિગોની ફ્લાઇટ જે છે એ બુક કરતા પહેલા 100 વાર વિચારે છે. બરાબર, તો આવી સિચ્યુએશન આવી તો કસ્ટમરનો પાછો ટ્રસ્ટ કઈ રીતે ગેઇન કરવો, આ સિચ્યુએશન માંથી કેમ બહાર આવવું, એની માટે કઈ મીટિંગ હોય, ઇનફોર્મલ મીટિંગ હોય. કોઈને નહોતી ખબર કે આ વર્ષના અંતમાં આવી સિચ્યુએશન આવીને ઊભી રહી જાય, ઇન્ડિગોને નહોતી ખબર. નો રૂલ એન્ડ રેગ્યુલેશન આવે એ મુજબ આવી પરિસ્થિતિ ઊભી થઈ તો એની માટે ઘણીવાર અવૈધિક મીટિંગ એ બોલાવી પડે, ઇનફોર્મલ સભા એ બોલાવી પડે. બરાબર, વૈદિક સભા કેવી રીતે, જો આમ તમને ખબર પડી ગઈ. વૈદિક સભા કેવી હોય, ચોક્કસ તારીખે, ચોક્કસ સમયે, ચોક્કસ સ્થળે અને એની પર કઈ બાબતો પર ચર્ચા થવાની છે એ પહેલેથી ડિસાઇડેડ હોય. આ કઈ કીધી, વૈદિક. ખબર જ છે કે શેર હોલ્ડર્સની મીટિંગ બોલાવવાની જ છે દર વર્ષે. બરાબર, દર વર્ષના અમુક સમયગાળામાં શેર હોલ્ડરની મીટિંગ ફરજિયાતપણે બોલાવી જ પડશે. બરાબર, તેનો સમય નક્કી હોય, તારીખ નક્કી હોય, સ્થળે નક્કી હોય અને એમાં કઈ કઈ બાબત વિશે ચર્ચા થશે એ નક્કી હોય. બરાબર, હવે કંપનીની સભાઓના પ્રકાર છે. જો શેર હોલ્ડરની સભા 3 રીતે હોય. પ્રથમ વાર્ષિક સામાન્ય સભા જે કમ્પલસરી હોય, આપણે ભણી ગયા. બીજી કઈ હોય, વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભા. અસાધારણ એટલે ઇનફોર્મલ. આ જે ઇન્ડિગોના જે અત્યારે કઈ પણ કાંડ થયા, બરાબર, તો એના શેર હોલ્ડર માટે જે કઈ પણ મીટિંગ બોલાવવામાં આવી હશે એ કઈ મીટિંગ હશે, અસાધારણ સામાન્ય સભા. બરાબર, વાર્ષિક સામાન્ય સભા અને પ્રથમ વાર્ષિક સામાન્ય કમ્પલસરી, એ તો બોલાવી જ પડે, એ ફોર્મલ મીટિંગ છે.
હવે ડિરેક્ટર્સની સભા એટલે સંચાલક મંડળની હોય ને એ લોકોએ જે રીતે કમિટીની રચના કરી હોય એની, બરાબર, ખરીદ વિભાગ, ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, જે સમિતિની રચના કરી હોય એની મીટિંગ્સ હોય. ખાસ સભાઓમાં વર્ગ સભા છે, લેણદારોની સભા અથવા તો કંપનીના વિસર્જન સમયે જે આપણે મીટિંગ્સ થાય, બરાબર, એ બધી આમાં આવશે. તો એક એક પછી આપણે જોતા જઈએ. સૌપ્રથમ કીધી છે શેર હોલ્ડરની સભા. કંપનીના શેર હોલ્ડર એ કંપનીના ખરા માલિકો છે, તેથી તેમની વચ્ચે સભાઓ મહત્વની છે. કંપની દ્વારા 2013 માં તે અંગેની વિવિધ જોગવાઈઓ કરવામાં આવેલી હોવાથી શેર હોલ્ડરોની નીચેની પ્રમાણેની સભા બોલાવી પડે છે. આ તો કમ્પલસરી છે, આ આપણે જોઈ ગયા, ચેપ્ટર નંબર 1 માં જ જોઈ ગયા, બરાબર, કે કંપનીની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા, બરાબર. જો ઇન કેસ મીડિયમ કે હાર્ડ પેપર હશે તો આનું ફૂલ ફોર્મ પૂછશે, FAGM નું, ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ. અને ભાઈ હું તમને લોકોને એક ચોખ્ખી બાબત કહી દઉં કે તમને લોકોને ફૂલ ફોર્મ કોઈ દિવસ પૂછ્યા હોય અને તમને લોકોને પ્રોપર સ્પેલિંગ આવડતા હોય ને, તમને ખાતરી છે ને કે મને એક સ્પેલિંગ સાચું આવડે છે, તો જ ઇંગ્લિશમાં લખવા દોડવાનું, બરાબર. નહીતર આવી રીતે ગુજરાતીમાં લખી નાખવાનું ફર્સ્ટ એન્યુઅલ જનરલ મીટિંગ. બધા સ્પેલિંગ આવડતા હોય તો જ તે સ્માર્ટ થવાનું, બરાબર. બાકી એમાં માર્ક કપાઈ જશે, એટલે કહું છું. ઇંગ્લિશમાં લખ્યું હોય ને સ્પેલિંગ ખોટો હોય ને તો માર્ક કપાઈ જાય છે. એટલે બને ત્યાં સુધી ગુજરાતીમાં જ લખવાનું, એ આપણી સેફ સાઈડ છે. શેર દ્વારા મર્યાદિત જાહેર કંપનીએ ધંધાનું નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી આ સભા બોલાવી પડે છે. કંપનીની આ સભા પ્રથમ નાણાકીય વર્ષના અંતથી 9 માસના સમયગાળા દરમિયાન યોજાવી જોઈએ, બરાબર. માની લો કે કંપની ઓપન થઈ 2024 માં, તો પ્રથમ નાણાકીય વર્ષ ક્યારે થાય? 2024 થી 25 નાણાકીય વર્ષ કહેવાય ને, બરાબર. તો આ વર્ષ ક્યારે પૂરું થશે? તો 31 માર્ચ 2025 આ વર્ષ શું થશે? ખતમ થશે. નાણાકીય વર્ષ ખતમ થયાના કેટલા સમયગાળામાં? 9 માસના સમયગાળામાં આ મીટિંગ જે છે ફરજિયાતપણે બોલાવી જવી જોઈએ. જો પ્રથમ વાર્ષિક સામાન્ય સભા ન બોલાવાય, બરાબર, તો એની માટે જે તે અધિકારી હોય શિક્ષાપાત્ર બને. એમાં સંચાલક આવી જાય, સેક્રેટરી આવી જાય, મેનેજિંગ ડિરેક્ટર આવી જાય, બરાબર. કારણ કે એ લોકોની જવાબદારી છે કે પ્રથમ વાર્ષિક સામાન્ય સભા બોલાવી જ લેવાની કંપનીની સ્થાપના પછી. હવે વાર્ષિક સામાન્ય સભા એનું રીતે ફૂલ ફોર્મ AGM, એન્યુઅલ જનરલ મીટિંગ. કંપની ધારા અનુસાર જાહેર કે ખાનગી કંપનીએ દર વર્ષે વાર્ષિક સામાન્ય સભા યોજવી ફરજિયાત છે. કંપનીએ વર્ષમાં એક વખત આ સભા બોલાવવી પડે છે. ઓબ્વિયસ વાત છે, વાર્ષિક સામાન્ય સભા કીધી એટલે વર્ષમાં કેટલી વાર બોલાવવાની? એક વાર તો ફરજિયાતપણે આ સભા બોલાવી જ પડે. 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે સમયગાળો કેટલો કીધો? 15 માસથી વધુનો. MCQ માટે IMP, બરાબર. કે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેનો ગાળો કેટલા માસનો હોવો જોઈએ? 15 માસનો હોવો જોઈએ, બરાબર. 12 માસે એક વર્ષ પૂરું થાય. ને વાર્ષિક સામાન્ય સભા ક્યારે હોય? એક વર્ષમાં જ બોલાવવાની હોય ને, જે તે વર્ષે, જે તે નાણાકીય વર્ષમાં. એટલે 2 મીટિંગમાં 15 માસથી વધુનો સમયગાળો હોવો જોઈએ નહીં. સભા ધંધાની કામગીરી ચાલુ દરમિયાન કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે યોજાવી જોઈએ. જો ભાઈ રેગ્યુલર ડે માં તમે બોલાવતા હો આવી મીટિંગ, એન્યુઅલ જનરલ મીટિંગ, તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે આ મીટિંગ બોલાવવાની હોય. હવે વાર્ષિક સામાન્ય સભામાં દર્શાવેલ કયા કયા નિર્ણયો લેવાય? 2 માર્ક માટે IMP, બરાબર. કે વાર્ષિક સાધારણ સભામાં કઈ કઈ બાબતો પર નિર્ણય લેવામાં આવે છે જણાવો. 2 માર્કમાં પૂછી લે, બરાબર. એટલે ધ્યાન રાખજો. પેલું, વાર્ષિક સામાન્ય સભા છે એટલે હું રજૂ થશે? વાર્ષિક હિસાબો રજૂ થશે, બરાબર. વાર્ષિક હિસાબ એટલે પાકું સરવી રજૂ થાય, બરાબર. ડિરેક્ટર્સનો રિપોર્ટ, આખા વર્ષ દરમિયાન ડિરેક્ટર્સે શું કામ કર્યું હતું, તો ડિરેક્ટર્સને જે તે કામગીરી સોંપવામાં આવી હતી એની પહેલા ઈ કરી કેટલી કમ્પ્લીટ થઈ એનો રિપોર્ટ. ઓડિટર્સનો રિપોર્ટ, મેં આની પહેલા તમને સમજાવ્યું હતું કે જ્યારે નાણાકીય વર્ષનો અંત આવે ને ત્યારે બધી કંપની પોતાના શું તૈયાર કરતી હોય? વાર્ષિક હિસાબ તૈયાર કરે ને. વાર્ષિક હિસાબ તૈયાર કરે ને ત્યારે એક સ્પેસિફિક નિમણૂક કરવામાં આવે ઓડિટરની. ઓડિટર એમ જોવે કે આ જેટલા હિસાબો લખાયા છે એ પ્રોપર લખાયા છે કે નહીં, બરાબર. એ બધું ચેક કરે. એમાં કઈ ફોલ્ટ હોય તો એ જણાવે. મોસ્ટ ઓફ ઓડિટર્સ ને જે છે એ બહારથી હાયર કરવામાં આવે. અંદર ને અંદર કોઈ વ્યક્તિને ઓડિટર તરીકે રાખ્યો હોય તો બની શકે કે એમાં કઈ ભૂલ હોય તો એ જણાવે નહીં, બરાબર. એટલે ઓડિટર્સનો રિપોર્ટ રજૂ કરવામાં આવે. અને ખાસ કરીને વિસર્જન સમયે તો ખાસ ડિવિડન્ડની જાહેરાત કરવાની હોય, નિવૃત્ત થતા ડિરેક્ટર્સની જગ્યાએ નવા ડિરેક્ટરની નિમણૂક કરવાની હોય. આ ભણી ગયા આપણે. ડિરેક્ટર નિવૃત્ત થાય ત્યારે કંપનીના ઓડિટરની નિમણૂક કરવાની હોય, એનું મહેનતાણું નક્કી કરવાનું હોય, બરાબર. અથવા તો સેન્ટ્રલના મીન્સ કે સંચાલકો તરફથી જે કઈ પણ બાબતો રજૂ થાય એની વિશે આમાં ચર્ચા થાય, બરાબર. 2 માર્ક માટે IMP છે.
હવે અસાધારણ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ, એક્સ્ટ્રા ઓર્ડિનરી કીધું. કંપની દ્વારા 2013 પ્રમાણે નીચેના સંજોગોમાં મીટિંગ બોલાવાય, બરાબર. પણ આવી સભા કોણ બોલાવી શકે? જો આમાં બે વસ્તુ કીધી. એ પેલું શું કીધું છે? શેર મૂડી ધરાવતી, ને બીજું શું કીધું છે? શેર મૂડી ન ધરાવતી કંપની, બરાબર. હવે એમાં જોજો, શેર મૂડી ધરાવતી કંપનીમાં શેર મૂડીના 1/10 કરતા ઓછા નહીં તેટલા સભ્યોની માંગણી કરી હોય ત્યારે, માની લો કે કોઈ એક કંપની જે છે એ શેર મૂડી ધરાવે છે, બરાબર. હવે ઈ શેર મૂડી ધરાવતા કેટલા? 1/10 લોકો જે છે ઈ એમ કે મીટિંગ બોલાવો તો મીટિંગ બોલાવી પડે. એનું સરસ મજાનું જો તમને એક્ઝામ્પલ કહું, માની લો કે કંપનીની ટોટલ શેર મૂડી જે છે એ 10 લાખ છે. કેટલી છે? 10 લાખ છે. એનો 10મો ભાગ એટલે કયો તો 1 લાખ થાય. કેટલા? 1 લાખ, બરાબર. જે 1 લાખ શેર મૂડી ધરાવતા લોકો એમ કે ભાઈ મીટિંગ બોલાવો, તો ઓબ્વિયસ વાત છે મીટિંગ તમારે બોલાવી પડે, બરાબર. જો શેર મૂડી ધરાવતી કંપની હોય તો એમાં આવી રીતે થાય. બીજું શું કીધું? જે કંપની શેર મૂડી નથી ધરાવતી એવી કંપની, તો એના જેટલા સભ્યો હોય, શેર મૂડી નથી ધરાવતી તો સભ્યો તો હશે ને, એના જેટલા સભ્યો હોય એના 1/10 લોકો જે છે એ એમ કે ભાઈ મીટિંગ બોલાવો તો મીટિંગ બોલાવી પડે. કેવી? અસાધારણ સામાન્ય સભા. સમજાય કે ના સમજાય? બરાબર. બહુ હાર્ડ પેપર હોય ને, અત્યાર સુધી પૂછવાનું તો નથી, મારું એવું માનવું છે કે બહુ હાર્ડ પેપર હોય ને તો મે બી આ 2 માર્કમાં આવે કે અસાધારણ સામાન્ય સભાના સંજોગો જણાવો. અસાધારણ સામાન્ય સભાના સંજોગો જણાવો. હજી કહું છું હાર્ડ પેપર હશે ને તો જ આવશે, બરાબર. તો આ 2 વસ્તુ તમારે લખવાની. શેર મૂડી ધરાવતી કંપનીમાં શેર મૂડીના 1/10, બરાબર, અને ન ધરાવતીના કુલ મતાધિકારના 1/10. રેડી? બરાબર. હવે એના ડિરેક્ટર્સની સભા. કંપનીના સંચાલન માટે ડિરેક્ટર્સની સભાઓ યોજવામાં આવે છે, જેમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભા એ કંપનીની વિવિધ કાર્યો સંદર્ભે રચવામાં આવતી સમિતિની સભાઓ યોજવામાં આવે છે. આમાં તમને લોકોને હમણાં જે ડિસ્ક્રાઇબ કર્યું ને આખું કે કયા કયા ટાઈપની સભાઓ, એમાં સંચાલકોની સભામાં એક કીધું કે સંચાલક મંડળની સભા, બીજા એની સમિતિની સભા. હવે સમિતિ એટલે કઈ સમિતિ? બરાબર, કે ભાઈ ઉત્પાદન વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, બરાબર, એની તે મીટિંગ બોલાવવામાં આવે. સમજાય કે ન સમજાય? તો એ બધી મીટિંગ આમાં હોય છે. હવે સંચાલક મંડળની સભા બોર્ડમાં લગભગ પૂછાઈ ગયેલી છે. સંચાલક મંડળની સભા 2 માર્કમાં, એટલે ધ્યાન રાખજો. કંપનીની બાબતમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કંપનીના ડિરેક્ટર સંચાલકનો સામૂહિક એકમ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે શું? સંચાલકોનો એક સામૂહિક એકમ, બરાબર. સંચાલકોનો એક સમૂહ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. જેઓ કંપનીના સંચાલન અને વહીવટ પર દેખરેખ રાખે છે અને અંકુશ રાખે છે, બરાબર. અગેન આની પહેલા આવી ગયું છે અને અગેન એ કહી દઉં છું એમસીક્યુ માટે આઈએમપી. કંપનીની સ્થાપના બાદ 30 દિવસમાં બોર્ડની પ્રથમ સભા બોલાવી જોઈએ. સ્થાપના બાદના કેટલા દિવસમાં? 30 દિવસમાં, બરાબર. એમસીક્યુ માં આવશે જ તે. વર્ષમાં ઓછામાં ઓછી 4 સભા. આ રીતે એમસીક્યુ માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની વર્ષમાં ઓછામાં ઓછી કેટલી સભા બોલાવવાની હોય? 4, બરાબર. કંપનીની સ્થાપના પછી બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની મીટિંગ કેટલા દિવસની અંદર બોલાવવાની? 30 દિવસની અંદર, બરાબર. બોર્ડની સભા માટે બોર્ડના કુલ સભ્યોની સંખ્યાના 1/3 અથવા તો 2 ડિરેક્ટર્સ, 2 માંથી જે વધારે હોય તે કાર્ય સાધક સંખ્યા ગણાય છે. પેલા તો આ સમજો, કાર્ય સાધક એટલે શું? કોઈ પણ કાર્ય કરવાનું હોય તો એમાં યોગ્ય લોકો જોઈએ, બરાબર. હું એમ કહું કે ભાઈ અહીંયા ખાલી 2 કે 3 જણા આવ્યા હોય લેક્ચર માટે, બરાબર, 2 કે 3 જણા હોય તો ઓબ્વિયસ વાત છે હું આગળ વધારું નહીં, હું ચેપ્ટર આગળ ભણાવું નહીં, બરાબર. કારણ કે લોકો બહુ ઓછા છે, એના કારણે મારે આ કામ કરવું એ આગળ અત્યારે શક્ય છે નહીં, બરાબર. એટલે જો માની લો કે 2 જ વિદ્યાર્થી છે, માની લો 10 વિદ્યાર્થી આવ્યા હોય ને તો હું ચેપ્ટર ભણાવી દઉં, ઓછામાં ઓછા 10 વિદ્યાર્થી હોય તો હું ચેપ્ટર ભણાવી દઉં. તો એવી જ રીતે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં આમાં 1/3 એટલે તમારે સમજી લેવાનું 33%. જેટલા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય, બરાબર, એના 33% બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હાજર રહેવા જોઈએ. અથવા તો કેવા કીધા? 2 ડિરેક્ટર્સ, 2 માંથી જે વધારે હોય ઈ શું કરવામાં આવે? કાર્ય સાધક સંખ્યા ગણવામાં આવે. જો 1/3 અથવા 2 અથવા તો એનાથી વધારે ડિરેક્ટર્સ હાજર ન હોય તો મીટિંગમાં કામકાજ થઈ શકે નહીં, કોઈ પણ પ્રકારનો ડિસિઝન કે નિર્ણય લેવાય નહીં. આજના આધુનિક ટેકનોલોજીકલ યુગમાં ડિરેક્ટર્સ વ્યક્તિગત રીતે સભામાં હાજર ન રહી શકે તો વિડીયો કોન્ફરન્સથી કે અન્ય ઓડિયો વિઝ્યુઅલના સાધનોની મદદથી સભામાં હાજરી આપી સહભાગી થઈ શકે છે. સભાના ડિરેક્ટર વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી બહુમતીથી નિર્ણય કરી ઠરાવો પસાર કરે છે. આની પહેલા એ આવી ગયું છે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
હાજર ન રહી શકે, બરાબર, બીજી જગ્યાએ હોય તો વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા તે જે છે એ હાજર રહી શકે, બરાબર. એમાં ડિસિઝન લેવાય એ કાયદા પ્રમાણે યોગ્ય છે. કાયદા પ્રમાણે હવે જે રીતે ચેન્જ આવતા ગયા એમાં હવે એમ કહી દીધું છે કે ભાઈ કોઈ પણ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય એ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા જો હાજર રહેતો હોય, બરાબર, તો કામ કરવાનું એમ. હવે એની વિવિધ સમિતિની સભા, કઈ કઈ સમિતિ હોય તો ખરીદ વેચાણ, નાણાં સમિતિ, નિકાસ સમિતિ, કાયદા સમિતિ, મોનિટરિંગ સમિતિ, બરાબર, વગેરેની રચના કરવામાં આવે છે. એમાં કાયદા સમિતિ હવે દરેક ઓલામાં છે. દરેક કંપનીમાં શું હોય? કાયદા સમિતિ હોય. માની લો કે કંપનીમાં અલગ અલગ બાબતે અલગ અલગ રીતે બધા કામકાજ થતા હોય, બરાબર, કંઈક ને કંઈક ડિસિઝન કે કંઈક ને કંઈક કોન્ફ્લિક્ટ જે છે એ કંપનીમાં ક્રિએટ થતા જ રહેતા હોય. તો કાયદા સમિતિનું કામ શું છે કે જે કોઈ પણ કોન્ફ્લિક્ટ ક્રિએટ થયા છે, જે કઈ પણ સમસ્યા આવી છે એનો યોગ્ય રીતે શું કરવાનો? નિકાલ કરવાનો, બરાબર. આમાં મોસ્ટ ઓફ એવું થાય કે આ બધી બાબતો બહાર જાય ને તો કંપનીની પ્રતિષ્ઠામાં નુકસાન જાય. કોઈ કંપની એમ કહી દે, બરાબર, કે માઇક્રોસોફ્ટમાં, એપલમાં કે ગૂગલમાં જો તમે કર્મચારી તરીકે કામ કરવા જાઓ ને તો તમારા વર્કિંગ આવર્સ વધારી દે, બરાબર, તમને યોગ્ય રીતે મહેનતાણું ન આપે, તો તમે એક્સ્ટ્રા જે વર્ક કરો છો એના પૈસા તમને આપે નહીં, બરાબર. તો ઓબ્વિયસ વાત છે કંપનીની પ્રતિષ્ઠામાં શું થાય? ઘટાડો થાય ને. એટલે આવું ન બને એની માટે જે છે કાયદા સમિતિ હોય છે. મોનિટરિંગ સમિતિ એટલે રોજબરોજના કામ પર ધ્યાન રાખતી સમિતિ. સમિતિએ પોતાને ફાળવેલ કામગીરી પ્રમાણે સમય અનુસાર સભા યોજે છે. અહીં સમિતિના સભ્યો વિસ્તૃત ચર્ચા વિચારણા કરી કંપનીના હિતમાં યોગ્ય નિર્ણય લે છે. માની લો કે કંપનીમાં કોઈ કોન્ફ્લિક્ટ ક્રિએટ થયો છે તો કાયદા સમિતિની મીટિંગ બોલાવવામાં આવશે. એમાં જે કોન્ફ્લિક્ટ છે એની ચર્ચા કરવામાં આવશે કે ભાઈ આવી રીતે કંપનીના આ કર્મચારીને કે આ વિભાગમાં આ પ્રોબ્લેમ પડી છે, એના કારણ, એના રીઝન, બરાબર, એની પર ડિસ્કશન કરવામાં આવે. એ કેટલા સાચા છે કેટલા ખોટા છે એની પર નિર્ણય લેવામાં આવે, બરાબર. પછી જે છે આગળની કાર્યવાહી થાય છે. હવે સ્પેશિયલ મીટિંગમાં કીધું છે વર્ગ સભા. હવે ઘણા કયા વર્ગ હોય તો જો આમાં કહી દીધું, એક ડિરેક્ટર્સ હોય, ડિબેન્ચર હોલ્ડર હોય અને લેણદારો હોય, બરાબર. બાકી હપ્તા ભરવા પાત્ર શેરધારકોની સભા બોલાવવામાં આવે. ઘણા લોકો શેરનો હપ્તો ભર્યો હોય નહીં, પણ અત્યારે હવે એમ થાય છે શેર હપ્તા દ્વારા મંગાવવામાં આવે છે. શેર હપ્તા દ્વારા મંગાવવામાં આવે છે નહીં. હવે ડાયરેક્ટ શું ભરી દેવાની? આખી રકમ જે છે એ તમારે દઈ દેવાની. તમારે જેટલા શેર જોતા હોય, બરાબર, આઈપીઓ તમે ભરો. હમણાં એક આઈસીઆઈસીઆઈ પ્રી મ્યુચ્યુઅલ ફંડ નો એક આઈપીઓ બહાર પડ્યો છે, ખ્યાલ હોય તો, બરાબર. 2 દિવસ પહેલા ન્યૂઝપેપરમાં એડ આવેલી છે. અત્યારે આઈપીઓ ઓપન છે, બરાબર. 6 આઈપીઓ 6 શેર લ્યો ને તો 12,500 જેવું થાય છે. 6 શેર લેવાના એટલે ઓછામાં ઓછા નક્કી જ કર્યા છે. ઓછામાં ઓછા કેટલા શેર લેવાના? 6 શેર. એના આમ તમે જોવા જાઓ તો 12,500 જેવું થાય છે. હજી ઓપન છે આઈપીઓ. તો ભાઈ કંપનીના જુદા જુદા પ્રકારના શેર બહાર પાડે છે. કંપની 2 ટાઈપના શેર બહાર પાડે. કયા? એક ઇક્વિટી અને બીજા પ્રેફરન્સ, બરાબર. આ દરેક પ્રકારના શેર હોલ્ડરના હકો અને અધિકારો વિશે નિયમન પત્રમાં જોગવાઈ હોય છે. મેં કીધું એમ કે ઇક્વિટી શેરના હોલ્ડર માટે એને અસર કરતા જો કોઈ પણ નિર્ણય લેવાના હોય તો બેસવા છે એની મીટિંગ બોલાવવી પડે, એ લોકોની પરમિશન લેવી પડે. પ્રેફરન્સ શેરના હોલ્ડરને લગતી જો કોઈ મીટિંગ બોલાવવાની હોય તો એ લોકોની પહેલા મંજૂરી લેવી પડે, બરાબર. ચાલો, બાકી હપ્તા જેને ભરવાના બાકી હોય ને એની મીટિંગ બોલાવીને કે ભાઈ ક્યારે હપ્તા ભરવાના છે તમારે, પણ મોસ્ટ ઓફ હવે એવું થતું નથી. અહીં દરેક વર્ગનું હિત જળવાય તે માટે આગવી સભાઓ બોલાવવામાં આવે છે જેમાં પારદર્શિતા સાથે યોગ્ય વિવાદમાં નિર્ણય પણ લઈ શકાય. કોઈ પણ લેણદારો છે, બરાબર, શેર હોલ્ડર છે, એને રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન છે તો કોઈ પણ ક્વેરી છે તો એને રિલેટેડ કોઈ પણ ડિસિઝન લેવાનો છે, તેમાં નિર્ણય લેવામાં આવે આવી મીટિંગમાં. વર્ગ સભા, જો મે બી તમને વર્ગ સભા પૂછે તો તમારે એમ રીતે સમજવાનું કે કંપનીના અલગ અલગ પ્રકાર રીતે પૈસા એકઠા કરતી હોય. એક લેણદારો પાસેથી લઈ, શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, પછી બોન્ડ ધારકો હોય, કંપનીના શું ખરીદ્યા હોય, બોન્ડ પરચેસ કર્યા હોય, તો એ લોકોની ત્યાં અલગ રીતે મીટિંગ બોલાવવી પડે. એમાં લેણદારોની સભા, કંપનીના લેણદારો સાથે પતાવટ કરવા માટે આ સભા બોલાવે છે. જ્યારે કોઈ લેણદાર સમાધાનની દરખાસ્ત માટે કોર્ટમાં અરજી કરે અથવા તો કોર્ટ લેણદારોના વર્ગની સભા બોલાવવાનો હુકમ કરે ત્યારે આવી સભા બોલાવવામાં આવે છે. આની માટે જે છે સ્પેશિયલ આપણું વિસર્જન વાળું ચેપ્ટર આમાં લાગુ પડે. વિસર્જન વાળા ચેપ્ટરમાં કીધું હતું કે કંપનીનું વિસર્જન એક લેણદારો કરી શકે કે ન કરી શકે? કંપનીનું વિસર્જન લેણદારો દ્વારા થઈ શકે. જો લેણદારોને એવું થાય કે કંપની હવે જે રીતે કામ કરે છે એ મુજબ અમને એવું લાગે છે કે અમને અમારા પૈસા પરત મળી શકે એમ છે નહીં, બરાબર, કંપની સતત ને સતત કોર્ટ કરે છે, તો આ બધા લેણદારો ક્યાં જશે? કોર્ટમાં. કોર્ટમાં જઈને અરજી કરશે કે અમારે આ કંપનીનું શું કરવું છે? વિસર્જન કરવું છે.
બરાબર, તો ઈ બાબતે અથવા તો વિસર્જન મીન્સ કે ફડચામાં લઈ જવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. બરાબર, લેણદારોને કેટલા પૈસા અપાઈ ગયા, કેટલા પૈસા બાકી છે, તો પૈસાની વહેંચણી હવે કઈ રીતે થવાની છે, બરાબર, એ માટે તે લોકોની મીટિંગ જે છે એ બોલાવવાની હોય છે. વિસર્જન સમયની સભા, કંપનીના કાયદેસરના વિસર્જન સમયે વિસર્જન અધિકારી તેને યોગ્ય લાગે તેટલી વિવિધ સભાઓ બોલાવવામાં આવે છે. આ વિસર્જન અધિકારી નું નામ શું? લિક્વિડેટર. બરાબર, લિક્વિડેટર ને લાગે બરાબર કે ભાઈ લેણદારોને લગતી ભાઈ સભા એક બોલાવવી પડશે, કારણ કે એને રિલેટેડ હવે કામ આવ્યું છે, એને પૈસા દેવાના આવ્યા છે, બરાબર, તો એ અંગે જે છે એ સભા બોલાવવી પડે. લેણદારોની સભા, બાકી હપ્તા ભરવા પાત્ર શેરધારકોની સભા વગેરે સભાઓ બોલાય છે અને જરૂરી મુદ્દા પર ચર્ચા અને વિચારણા કરે છે. આ હતી બધી સામાન્ય સભાઓ. આ બધું આપણે પહેલેથી જે હતા એ જોઈ ગયા, એ જ બધું હતું. એટલે જે છે આમાં બહુ કઈ ડિટેલમાં કે આમાં કઈ સમજાવવા જેવું કઈ હતું નહીં. હવે જે સમજવા જેવું છે એ હવે શરૂ થયું છે. કઈ વસ્તુ છે કે સભામાં પ્રયોજાતા વિવિધ શબ્દો, બરાબર, બંનેને આમાંથી કોઈ એક કે બે, બરાબર, બે કે એક માર્કમાં પૂછાય છે. બરાબર, કંપનીની સભા વખતે કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે એ બે અથવા તો એક માર્કમાં પૂછે છે, એટલે ખાસ ધ્યાન આપજો. કયા કયા વર્ડ કીધા? પેલી સભાની નોટિસ, સભાની ગણસંખ્યા, સભા નોંધ, પ્રતિજ્ઞાધિકાર, સભાની કાર્યસૂચિ, સભાપતિ, મતદાન, પ્રસારણ અને ઠરાવ. આ બધી મીટિંગમાં આ વસ્તુ હોય ને હોય. બરાબર, સભા નોટિસ ધી મોસ્ટ એમપી 2 માર્ક માટે, ઘણી બધી વાર બોર્ડમાં પૂછાયેલી. બરાબર, કે સભા નોટિસનો મુખ્ય હેતુ શું હોય છે? 2 માર્કમાં આવો પ્રશ્ન પૂછાય કે સભા નોટિસ જે છે એ શું લેવા કરવામાં આવે છે, શું લેવા આપવામાં આવે છે? 2 માર્કમાં પૂછાયેલો ઘણી બધી વાર બોર્ડનો એક ક્વેશ્ચન. હવે નોટિસ એટલે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યો માટે ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિને સભા અંગે જાણકારી આપવા માટે કરવામાં આવતો એક લેખિત પરિપત્ર છે. એક હમણાં તમને ખ્યાલ હશે કે 21 ડિસેમ્બરે આપણી કઈક ઓલું છે, સેમિનાર છે, બરાબર, તો એ એક ટાઈપ ઓફ મીટિંગ જ છે 10મા ને 12મા ધોરણના વિદ્યાર્થીઓ માટે. બરાબર, સમજાણું કે ન સમજાણું? તો એની અગાઉથી એક તમને પ્લેમ્પલેટ મળી ગયું છે, એમાં કઈ કઈ બાબત છે, નાકરાણી સર જે છે એ આવવાના છે જ્ઞાનમંજીમાં, બરાબર, તો એ આવવાના છે. એમાં કઈ કઈ બાબત ઉપર ચર્ચા થશે, મીટિંગ ક્યાં છે, ક્યારે છે, કેટલા વાગે છે, બધું લખેલું હોય ને, બરાબર. તો એમ જ તે નોટિસ એટલે કંપનીના સભામાં હાજર રહેવા હકદાર. તમને લોકોને મળ્યું છે ઇન્વિટેશન, મીન્સ કે તમે ઈ સભામાં હાજર રહેવામાં શું છો? હકદાર સભ્યો છો. સમજાય કે ન સમજાય? અને ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિ જે સભા અંગેની જાણકારી આપવાની હોય એને આપતો એક શું છે? એક પ્રકારનો લેખિત પરિપત્ર છે. બરાબર, હવે મેઇન આપણે જોવાનું છે ઈ કે ભાઈ નોટિસમાં કઈ કઈ બાબત હોય. તો પેલું, નોટિસમાં સભા અંગેની પ્રાથમિક માહિતી આપવામાં આવે. પ્રાથમિક માહિતી એટલે શું? કે ભાઈ આ જે મીટિંગ બોલાવવામાં આવી છે એનું કારણ શું, એમાં કઈ કઈ બાબતો વિશે ચર્ચા વિચારણા કરવાની છે, બરાબર, એ બાબતે. બીજું શું? આ નોટિસના આધારે સભ્યો સભામાં હાજર રહેવું કે નહીં તે નક્કી કરી શકે. તમને લોકોને સભા નોટિસ આવી હોય કે ભાઈ તમને આવી રીતે કંપનીએ જે છે મીટિંગ બોલાવી છે ને તમને એમાં લખી દીધું હોય કે મીટિંગમાં કઈ કઈ બાબતે ચર્ચા થવાની છે અથવા તો કઈ કઈ બાબતે માહિતી આપવાની છે. જો તમને એવું લાગે કે આ માહિતી અથવા આ જે મીટિંગ છે અથવા તો આ મીટિંગમાં જે કઈ પણ ડિસિઝન લેવામાં આવશે એ મને ઇફેક્ટ કરશે, બરાબર, અથવા તો મારું જે કંપનીમાં પદ છે શેર હોલ્ડર તરીકે, ડિબેન્ચર હોલ્ડર તરીકે કે બોન્ડ હોલ્ડર તરીકે, મારું જે કઈ પણ પદ છે એને ઇફેક્ટ થાય એવી બાબત છે, તો મને ખબર પડે કે આમાં મારે હાજર રહેવું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. કે નહીં? માની લો એવી સભા હોય, સ્પેશિયલ સભા, બોન્ડ જે ધારક હોય, બોન્ડ ધારક માટે સભા બોલાવવામાં આવી હોય, બરાબર, તેમાં શેર ધારકે હાજર રહેવું જરૂરી છે નહીં, બરાબર. આમ તમે જોવા જાઓ તો આમાં જ તમને કહી દીધું હાજર રહેવાના હકદાર સભ્યો, એટલે મોસ્ટ ઓફ આમાં શેર હોલ્ડરોને એ લોકોને નોટિસે મોકલવામાં ન આવે, પણ બોન્ડ હોલ્ડરને એવું લાગે કે આ સભા મારે રિલેટેડ છે, મારે જવું જોઈએ, તો એ હાજર રહી શકે.
બરાબર, એને માહિતી મળી જાય છે. સભા અંગે કાર્યસૂચિ અને એજન્ડા આપવો કે ભાઈ મીટિંગમાં કઈ કઈ બાબત વિશે ચર્ચા થશે, સ્ટેપ વાઇઝ બધી બાબત જે છે એ લખવામાં આવે. બરાબર, સભામાં રજૂ થનાર ઠરાવની તરફેણ કે વિરુદ્ધમાં મત આપવો તે અંગે સભ્ય નિર્ણય લઈ શકે તે માટે. આ ચૂંટણી જેવું છે. બરાબર, ચૂંટણી જયારે આવતી હોય ત્યારે અલગ અલગ નેતા બધા હોય એ પોતપોતાની વાત ને બધું રજૂ કરે. બરાબર, એ રજૂ કરીને પબ્લિક જે છે, તમને કોણ ખ્યાલ હોય તો ચૂંટણીના 1 કે 2 દિવસ પછી આચાર સંહિતા લાગુ પડી જાય. એટલે ચૂંટણીના 1 કે 2 દિવસની વાર હોય ને ત્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટી જે છે એ મીટિંગ કે એની રેલી કાંઈ કાઢી શકે નહીં, અને એ કાઢે તો એની પર કાર્યવાહી થાય. એ સ્પેશિયલ 1 કે 2 દિવસનો ગાળો આપવામાં આવે જેમાં વોટર્સ જે છે એ શાંતિથી વિચારી શકે કે ભાઈ મારે કોને વોટ દેવો. બરાબર, ઓબ્વિયસ વાત છે, ચૂંટણી હોય તો એના મહિના 1.5 મહિના પહેલા બધી જે છે પોલિટિકલ પાર્ટીઝ પોતાની મીટિંગ ને સભા રેલી બધું કાઢવાનું શરૂ કરી દે. બરાબર, એનાથી વોટર્સને ખ્યાલ આવે કે અમારે કોને મત દેવાનો છે. તો સેમ આમાં તમને શું આપી દીધી છે, કાર્યસૂચિને એજન્ડા આપી દીધો છે કે કઈ કઈ બાબતે ચર્ચા થવાની છે. તો તમે એની પર શું કરી શકો, વિચારણા કરી શકો ને કે ભાઈ આમાં શું કરી શકાય, અથવા તો મારે આમાં વિરુદ્ધમાં મત આપવો કે તરફેણમાં મત આપવો, અગાઉથી તમે વિચાર કરી શકો. એટલે તમારું મનમાં થોડીક પહેલાથી ક્લારિટી આવે. સભ્યને યોગ્ય સમય આપવા માટે. બરાબર, આમાં કીધું છે કે નોટિસ કેટલા દિવસમાં મોકલાવી જોઈએ, 21 દિવસ પહેલા. મીટિંગના 21 દિવસ પહેલા સભ્યોને નોટિસ મળી જવી જોઈએ. એટલે સભ્યોને શું મળે છે, યોગ્ય સમય મળે છે કે એ લોકોને વિચારવા માટે કે ભાઈ આ મારે રિલેટેડ છે કે નહીં, મારે હાજર રહેવું કે નહીં, મારે એની તરફેણમાં વોટ આપવાનો છે કે વિરુદ્ધમાં, એ એને ખ્યાલ આવે છે. ધી મોસ્ટ MCQ માં પૂછાઈ ગયેલો પ્રશ્ન કે ભાઈ નોટિસની મુદત કેટલા સમયની હોય છે, 21 દિવસની. મીન્સ કે કોઈ પણ પ્રકારની સભા બોલાવવાની, જો એમાં કહી દીધો કોઈ પણ પ્રકારની સભા બોલાવવાની હોય ત્યારે એના 21 દિવસ પહેલા સભ્યોને શું કરી દેવાની, અગાઉથી નોટિસ આપી દેવાની હોય. બરાબર, જે લેખિત અથવા નક્કી કરેલા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમની મદદથી આપી શકે. અત્યારે શું આવી જાય છે, મેલ આવી જાય. બરાબર, અથવા તો પત્ર આવે કે આ XYZ તારીખે કંપનીની આ રીતની મીટિંગ છે, પણ કેટલા દિવસની અંદર, 21 દિવસ પહેલા આ મળી જવી જોઈએ નોટિસ. હવે એમાં શું શું લખેલું હોય, આ 1 માર્ક માટે IMP. બરાબર, નોટિસની વિગતો, નોટિસમાં કઈ કઈ બાબતો જણાવેલી હોય, નોટિસની વિગતો કઈ હોય તો પહેલું સભાની તારીખ અને દિવસ, મીટિંગ ક્યારે છે, કયા દિવસે છે. બીજું સભાનું સ્થળ, મીટિંગ કયા સ્થળે છે. બીજું એનો સમય અને કામકાજ અંગેની કાર્યસૂચિ કે એમાં કઈ કઈ બાબતો વિશે ચર્ચા કરવામાં આવશે એની કાર્યસૂચિ. બરાબર, હમણાં વયું ગયું ને, મૂકી દીધું ઓલું પેમ્પલેટ જે તમને મળ્યું છે ને એમાં બધી બાબતો છે. એમાં તારીખ, દિવસ, સ્થળ, બરાબર, એનો સમય અને એમાં કઈ કઈ બાબત વિશે ચર્ચા થવાની છે એ ડિટેલમાં લખેલું છે. બરાબર, એમ. નોટિસ અંગેની સત્તા કે ભાઈ કંપનીના ડિરેક્ટરોને સભા અંગેની નોટિસ માટે મંજૂરી આપવાની સત્તા છે. ભાઈ જ્યારે મીટિંગ બોલાવવાની હોય ને ત્યારે મીટિંગ બોલાવી કે ન બોલાવી, ફોર્મલ મીટિંગ છે કે ઇનફોર્મલ મીટિંગ છે, એ મીટિંગને પરમિશન આપી કે ન આપી, એ કામ કોનું, ડિરેક્ટર્સનું. ડિરેક્ટર્સ નક્કી કરે કે ઓકે ભાઈ હવે મીટિંગ બોલાવવી પડશે કે ફોર્મલ કે ઇનફોર્મલ, બે પ્રકારની મીટિંગ ક્યારે બોલાવી એ લોકો નક્કી કરે. કંપનીના સેક્રેટરી જ્યારે આને આવી નોટિસ પાઠવે છે ત્યારે નોટિસ બોર્ડમાં બોર્ડના હુકમથી એવું લખાણ લખવું પડે છે. કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર આ અંગે જરૂરી સત્તા આપવાની આવેલી હોય તો પોતે પણ નોટિસ આપી શકે છે. નોટિસ પરવાનગી આપવાનું કે નોટિસનું મેઇન કામ જે છે એ કોના નામ અંડર થાય, કંપનીના ડિરેક્ટરના નામ અંડર થાય. જ્યારે સેક્રેટરી આવી નોટિસ બહાર પાડે ત્યારે એ પોતાનું નામ ન લખે, એ હંમેશા શું લખે, કોના હુકમથી, બોર્ડના હુકમથી. પણ કોઈક વાર આવી સત્તા જે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કોને આપેલી હોય, મેનેજિંગ ડિરેક્ટરને આપેલી હોય કે તમે તમારું નામ ઉપયોગ કરીને આવી મીટિંગ બોલાવી શકો છો. જો કોઈક દિવસ આવી મેનેજિંગ ડિરેક્ટરને સત્તા આપવામાં આવેલી હોય તો મેનેજિંગ ડિરેક્ટર પોતાને મળેલી સત્તાને આધારે તે આવી મીટિંગ કે નોટિસ આપી શકે છે. જો કંપની લો બોર્ડ કે મધ્ય સરકાર સભા બોલાય તો જે તે જવાબદાર અધિકારી તેમને વતીથી નોટિસ આપવામાં આવે છે. એ આપણી માટે મહત્વનું નથી. બરાબર, હવે મહત્વનું આ છે કે સભા નોટિસ કોને, ક્યાં અને કેવી રીતે આપવાની હોય છે. જે ભણી ગયા એ જ છે, ઉપર જે જોઈ ગયા એને એક બાબત રિપીટ થશે. પહેલું, સભાના દરેક સભ્ય તેમજ મૃત્યુને નાદાર પામેલ સભ્યને કાનૂની પ્રતિનિધિને.
જેને હાજર રહેવાનું છે, શેર હોલ્ડરની સભા છે ને, તો દરેક શેર હોલ્ડરને શું મોકલવી પડશે? નોટિસ મોકલવી પડશે. જો કોઈ શેર હોલ્ડર મૃત્યુ પામ્યો હોય અથવા તો નાદાર પામ્યો હોય તો એને શું નિમ્યો હોય? એનો કાનૂની પ્રતિનિધિ, બરાબર, વારસદાર, તો એને નોટિસ મોકલવાની. કંપનીનો ઓડિટર્સ, ગૌણ કંપનીના દરેક ડિરેક્ટર્સ અને ઓડિટર્સને મીટિંગ જે છે નોટિસ મોકલવાની આવે. આવી નોટિસ મેળવવાના હકદાર દરેક વ્યક્તિને કે જેને નોટિસ મળવા પાત્ર હોય, શેર હોલ્ડર હોય તો દરેક શેર હોલ્ડરને નોટિસ મળવી જોઈએ. ડિબેન્ચર હોલ્ડર હોય તો દરેક ડિબેન્ચર હોલ્ડરને નોટિસ મળવી જોઈએ. એમ સંયુક્ત નામેથી શેર ધરાવતા હોય તેવા કિસ્સામાં સભ્યપત્રકમાં જેનું નામ પ્રથમ હોય તે બોર્ડનો અઘરો પેપર હોય તો ટ્વિસ્ટ કરીને 1 માર્કનો આવી રીતે પ્રશ્ન પૂછી શકે કે સંયુક્ત નામથી શેર ધરાવતી કંપની હોય એવા કિસ્સામાં કોને નોટિસ મળવા પાત્ર છે? તો કોને હોય કે આવા કિસ્સામાં સભ્યપત્રકમાં જેનું નામ પહેલા હોય એને નોટિસ મળે. માની લો કે મેં મારા ભાઈએ સંયુક્ત નામે શેર ધારણ કર્યા હોય, બરાબર, અમે બે મળીને જે છે શેર ધારણ કર્યા હોય, પણ જ્યારે કંપનીના સભ્યપત્રકમાં નામ એડ થવાની વારી આવી ત્યારે પેલું નામ મારા ભાઈનું છે, શેર અમારા બેના નામ પર જ છે, પણ સભ્યપત્રકમાં નામ એનું કેવું છે? પેલું છે, બરાબર. તો એને નોટિસ મળે. તો કઈ કંપનીની રજિસ્ટર ઓફિસે શેર હોલ્ડરના નોંધાયેલ સરનામે મોકલવાની હોય અથવા તો સભા નોટિસ હાથોહાથ પણ આપી શકાય છે, પણ હવે હાથોહાથ દેવામાં આવતી નથી, બરાબર. કાં તો તમારા સરનામે પહોંચી જાય, બરાબર, કાં તો મેલ થ્રુ પહોંચી જાય. અત્યારે તો વોટ્સઅપ બિઝનેસ થ્રુ તમને પહોંચી જ જાય છે. હવે નોટિસ કઈ રીતે આપી શકાય? તો ભાઈ ટપાલ દ્વારા કે વર્તમાન પત્રમાં જાહેરાત આપી દેવાની કે ભાઈ મીટિંગ છે, આવી જજો સનામાના. હા, પણ હવે પછી કેટલું પણ હવે હોય, મીટિંગ બોલાવવાની છે, ભાઈ આવી જવાનું હોય. એમાં પછી એમનો લાડા પોલા કરવાના હોય કઈ કે ભાઈ આવો 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 આવો, ખબર છે આવવાનું છે, આવી જવાનું હોય ને, બરાબર છે. હા, લાંબુ ગયો. 3 માર્કમાં પૂછાવા લાયક પ્રશ્ન, બરાબર, 3 માર્કમાં પૂછાવા લાયક પ્રશ્ન. સભા નોટિસ અંગે સેક્રેટરીની ફરજો. મારું એવું માનવું છે, અને બોર્ડના પેપર્સની તમે જ્યારે જો ટેલી કરશો ને, તો જ્યારે બોર્ડનો પેપર સહેલો હોય ને, બોર્ડનો પેપર સહેલો હોય ને, ત્યારે મોસ્ટ ઓફ ક્વેશ્ચન જે છે આમાંથી લેવામાં આવે, આ ચેપ્ટરમાં. કારણ કે આ ચેપ્ટરમાં બધી વસ્તુ જે છે એમાં થોડું ઘણું તમે ધ્યાન આપ્યું હોય ને તો એ તમે તમારી રીતે લખી શકો, બરાબર. એટલે ધ્યાન આપજો. હવે એમાં સેક્રેટરીનું શું કામ? તો પેલું, દરેક સભ્ય જે હકદાર હોય એને 21 દિવસ પહેલા શું આપી દેવાની? નોટિસ મોકલી દેવાની. સભાની નોટિસનો નમૂનો તૈયાર કરો, પેમ્પલેટ ક્રિએટ કરવાનું કે નોટિસ કઈ રીતે બનાવવાની છે, એમાં કઈ બાબત પહેલા મૂકવી પછી મૂકવી, એમ. વાર્ષિક સામાન્ય સભાની નોટિસ સાથે વાર્ષિક હિસાબની નકલ. 1 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન, બરાબર, કે વાર્ષિક સામાન્ય સભાની નોટિસમાં કઈ કઈ વસ્તુઓ સાથે નકલ સ્વરૂપે જોડવાની હોય? તો પેલું શું હશે? વાર્ષિક હિસાબોની નકલ, ડિરેક્ટર્સનો રિપોર્ટ, ઓડિટર્સનો રિપોર્ટ, ચેરમેનશ્રીનું નિવેદન કે પ્રવચનની કોપી, જે હોય, બરાબર. આ આગળ આવી ગયું છે, આ 3 વસ્તુ, વાર્ષિક હિસાબની નકલ, ડિરેક્ટર્સની નકલ અને ઓડિટર્સની, બરાબર. 1 માર્કમાં પ્રશ્ન પૂછવો હોય તો આવી રીતે પૂછી શકે. અસામાન્ય સભાની નોટિસ સાથે સમજૂતી દર્શક નિવેદન પણ મોકલવું જોઈએ. માની લો કે ફોર્મલ મીટિંગ હોય તો વાંધો નથી, બધાને ખબર છે કે ફોર્મલ મીટિંગ આવવાની છે ને આવવાની જ છે. ઇનફોર્મલ મીટિંગ હોય ત્યારે શું લેવા ઇનફોર્મલ મીટિંગ બોલાવવામાં આવી છે, બરાબર. એનું મેઇન રીઝન શું છે, એનું શું મોકલવાનું? સમજૂતી દર્શક નિવેદન, બરાબર. કોઈ સડન એવી સિચ્યુએશન આવી હોય ને 3 દિવસ કે 2 દિવસની અંદર જ તે મીટિંગ બોલાવવાની થઈ, ઇનફોર્મલ મીટિંગ, તો આવી મીટિંગ શું લેવા જલ્દી બોલાવવામાં આવી છે, એનું કારણ શું છે, બરાબર, એ લખવું જોઈએ. શેર હોલ્ડરની મંજૂરી અન્વયે કરવાના કાર્યોની યાદી અને ઠરાવવાનો મુસદ્દો, કે ભાઈ શેર હોલ્ડરોની મંજૂરી લેવાની હોય કોઈ બાબત અંગે, તો કઈ કઈ બાબત અંગે મંજૂરી લેવાની છે એ પોઈન્ટ્સ વાઇઝ કહી દીધું હોય કે ભાઈ આ મીટિંગમાં આ બાબતે ચર્ચા થવાની છે, બરાબર. તો એ બાબતે તમારે તૈયાર રહેવાનું હોય. અને ચેરમેન જે કે ઈ સમજાઈ ગયું, ન સમજાઈ ગયું? 3 માર્ક માટે આઈએમ, બરાબર. કાર્યસૂચિનો અર્થ બોર્ડમાં વારંવાર પૂછાયેલો 1 માર્કના ક્વેશ્ચનમાં. કાર્યસૂચિનો અર્થ, કાર્યસૂચિ કોને કહેવાય? સાવ ઈઝી છે. કંપનીની સભામાં જે કાર્ય કરવાના હોય તે કાર્યની યાદીને શું કહેવાય? કાર્યસૂચિ, બરાબર. મીટિંગમાં કઈ કઈ બાબતે ચર્ચા થવાની છે, કઈ કઈ બાબતે ડિસિઝન લેવાના છે, એનો એક મુસદ્દો અથવા તો એક કહેવાય ને પ્રોપર એલાઇનમેન્ટ, બરાબર, જેને શું કહેવાય? કાર્યસૂચિ. એટલે જે સભામાં જે કાર્યો હાથ ધરવાના હોય તેનો શું દર્શાવે છે? ક્રમ, બરાબર. જે સભાના એજન્ડા તૈયાર કરે છે કે મીટિંગ મેઇન બોલાવવામાં શેની માટે આવી છે એ ટૂંકમાં કહેવામાં આવે, બરાબર. અગેન બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન 1 માર્કમાં શું લેવા બોલાવવામાં આવે?
જેથી સભામાં કયા કાર્યો હાથ ધરવાના છે તેની માહિતી કોને મળે? સભ્યોને મળે. બરાબર, તમને કાર્યસૂચિ મળે એટલે તમને ખ્યાલ આવે કે આ મીટિંગમાં કઈ કઈ બાબતો વિશે ચર્ચા થવાની છે. બીજું, સભ્યો પોતાના અભિપ્રાય અંગે ચર્ચા વિચારણા કરી શકે. તમને પહેલેથી કહી દીધું હોય, બરાબર, માની લો કે તમને જે ડિવિડન્ડ મળવાનું છે, એક મીટિંગ એવી રીતે બોલાવવામાં આવી છે ને મીટિંગનો એજન્ડા એમ કીધો છે કે તમારું ડિવિડન્ડ ઘટાડવામાં આવશે, તમારું ડિવિડન્ડ ઘટાડવામાં આવશે, એ બાબતે એમાં ચર્ચા કરવામાં આવવાની છે. તો આમાં તમે તમારો અભિપ્રાય શું રાખો? બરાબર, ભાઈ શું લેવા ડિબેન્ચર ડિવિડન્ડ ઘટાડે છે આ લોકો, એનું કારણ શું? બરાબર, તો જે કઈ પણ કારણ હોય એનું સોલ્યુશન કઈ રીતે લાવે, એની અંગે શું થઈ શકે, તમે અગાઉથી ચર્ચા વિચારણા કરી શકો, તમારું માઇન્ડ ક્લિયર રાખી શકો. બરાબર, જેથી સભાની કાર્યવાહી સરળતાથી ક્રમશઃપૂર્વક થઈ શકે. હજી તમે ખાલી તમને મીટિંગમાં બોલાવ્યા તમને ડાયરેક્ટ કહી દે કે ભાઈ તમારા લોકોનું જે છે ડિવિડન્ડ એ ઓછું કરી દેશું, તો તમને તો અત્યારે શોક લાગે ને, ડાયરેક્ટ તમને અત્યારે કીધું હોય તો. બરાબર, તો ભાઈ ઘણા હોબાળો કરે, ઘણા કે ના 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 આમ તો થવું જ ન જોઈએ, આમ તેમ, એટલે મીટિંગમાં કઈ કામ ન થાય, આપણા દેશની સંસદ જેવું થઈ જાય. બરાબર, સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલે છે, વિન્ટર સેશન. બરાબર, બિગ બોસ પણ ઓફિશિયલ બિગ બોસ. સંસદ જોઈ છે હમણાં હું માથાકૂટ થાય છે, એમાં કયા મુદ્દે માથાકૂટ થાય છે? એસઆઈઆર મુદ્દે. આજે એસઆઈઆર આવ્યું છે ને, જે શું કહેવાય વોટર લિસ્ટની યાદી ચેક લિસ્ટ કરે છે, એસઆઈઆર મુદ્દે ચર્ચા થાય. હવે આમાં થાય શું તમે સમજો. દેશની સંસદ હોય ને એમાં એક તો આપણે લોકોએ ઇલેક્ટ કરીને મોકલાય કે પ્રભુ ન્યા જઈને બેસો, ન્યા જઈને બેસીને અમારી સમસ્યાઓ એને સોલ્વ કરો. પ્લસ જે લોકો એમપી હોય, એમપી એટલે મેમ્બર ઓફ પાર્લિમેન્ટ, જે લોકો સંસદ સભ્ય હોય એને આવવા જવા માટે ગાડી મળે ગવર્મેન્ટ તરફથી, એનું પેટ્રોલ ખર્ચે એને મળે, એને રહેવા માટે ઘરે મળે, એને ક્યાંય પણ આવવું જવું હોય, બરાબર, તો એ ગવર્મેન્ટ તરફથી એને બધી સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે. અને એનું મેઇન કામ હું, સંસદની આ જે કઈ પણ સત્ર આવે એમાં એને બેસીને જે કઈ પણ પ્રોબ્લેમ છે એને સોલ્યુશન લાવવાનું હતું, તો ગવર્મેન્ટનું ધ્યાન દોરવાનું કામ હોય. પણ શું કરે? બરાબર, સંસદની કાર્યવાહી ભંગ કરી નાખે, પોસ્ટર લઈને પહોંચી જાય. એ લોકોનો ઘરે જઈને એકવાર ચેક કરજો, આ જે એમપી હોય ને, મેમ્બર ઓફ પાર્લિમેન્ટ, આ બધી સહુલિયત તો મળે જ છો, એમ છતાં એ લોકોનો પગાર કેટલો ને એકવાર જોઈ લેજો. આટલો બધો પગાર હોય, એનો પગાર એની માટે મળે છે સંસદમાં બેસી બાબતો પર ડિસ્કશન કરવા માટે અથવા તો સોલ્યુશન લાવવા માટે પગાર મળે નહીં. પગાર હેમાં કાઢે છે? આંદોલનમાં. એક હમણાં બહુ સરસ એમપી હતા, મને નામ ભૂલાઈ ગયું, એને તો એક બહુ ચોખ્ખી બાબત કીધી કે જે લોકો સંસદની કાર્યવાહી નથી કરવા દેતા ને, જે સંસદના સભ્યો કાર્યવાહી કરવા નથી દેતા ને, એનો પગાર રોકી લો, આપોઆપ બધા સાનાવાના બેસી જાય. બરાબર, પણ હવે એનો ડિસિઝન લેવાય ત્યારની વાત ત્યારે, એટલે આમ થઈ શકે. બરાબર, એટલે સભાની કાર્યવાહી સરળતાથી ક્રમશઃપૂર્વક થઈ શકે. ઇવન આપણું જયારે વિન્ટર સેશન હોય, બજેટ સેશન હોય કે મોન્સૂન સેશન હોય, ત્યારે એની પર કઈ કઈ બાબતે ચર્ચા થવાની છે ને એની નોટિસ બધા એમપી ને મળી જાય. જેટલા સંસદ સભ્યો હોય ને એ બધાને નોટિસ મળી જાય કે જે વિન્ટર સેશન કે બજેટ સેશન કે મોન્સૂન સેશન સ્ટાર્ટ થવાનું છે એમાં કઈ કઈ બાબતો વિશે ચર્ચા થશે, એની આખી એને કાર્યસૂચિ મળી જાય. એટલે એ આગળથી ચર્ચા વિચારણા કરીએ કે અમે આનો વિરોધ કરવો કે ન કરવો, પણ ઓબ્વિયસ વાત છે બધાને વિરોધ કરવો જ ગમે. બરાબર, કાર્યવાહી ભંગ કરી દે, ધરણા પર બેઠી જાય. બરાબર, એ જે બેઠે ને એનો લાઈટ પંખો બળે ને એ આપણા પૈસાથી જ બળે પાછું. એટલે આ બધું ધ્યાન રાખવા જેવું છે. આપણી પબ્લિક એટલી સમજદાર ને આમ તમે વાત ન પૂછો. બરાબર, જેને ન મોકલવાનો હોય ને એને જ સંસદમાં મોકલે, જેને વિધાનસભામાં, વિધાનસભા એટલે સ્ટેટ લેવલ, વિધાનસભામાં ન મોકલે ને એને જ મોકલે. એટલે પબ્લિક ને સેલ્યુટ છે આપણે. બરાબર, સમજાણું કે ન સમજાણું? ફટાફટ ખાલી એના મહત્વના મુદ્દા જોઈએ, બાકી પછી આપણે આને એન્ડ કરીએ. મહત્વના મુદ્દા જોઈ લઈએ. ચલો, કાર્યસૂચિ પ્રમાણે હાથ ધરી શકાય. જે રીતે કાર્યસૂચિ હોય એ મુજબ કામ જે છે હાથ લઈ શકાય. એમાં જે બાબત પર ડિસ્કશન કરવાની એ બાબત પર તમે કામ કરી શકો. બરાબર, બીજું, ક્રમશઃ કાર્ય કરવાની સરળતા રહે, એકબીજા સાથે જોડાયેલા કાર્યો સંકલિત કરી શકાય. કોને રિલેટેડ મીટિંગ છે, કોને એમાં ધ્યાન દેવાનું છે, કોને એમાં ધ્યાન નથી દેવાનું, એ પહેલેથી નક્કી થઈ જાય એટલે મીટિંગ સરળ રહે.
સભા દરમિયાન ચેરમેન અને સેક્રેટરી કાર્યસૂચિ પર પોતાની નોંધ રાખે છે. મીન્સ કે જે ચેરમેન હોય કે સેક્રેટરી હોય એ નોટ કરતા જાય કે આ બાબત પર જે ડિસિઝન પાસ થવાનો હતો એમાં કઈ શું કીધું, એમાં કઈ કઈ પ્રોબ્લેમ્સ આવી, એનું સોલ્યુશન કેમ નીકળ્યું, એમાં કેટલાય વોટિંગ આપી, બરાબર, એ બાબતે જે છે એ કહેવાય ને ડિટેલમાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.